તો ગાઈસ ફરીથી આપણા નવા બ્લોગની અંદર સ્વાગત છે. ગુડ મોર્નિંગ. તો આજે આપણા બ્લોગિંગ 10 દિવસ ચેલેન્જનો 9મો દિવસ છે, બરાબર. તો બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જઈએ છીએ આપણે ડેલી રૂટિન ઓફિસ માટે. અને કાલે હું રિવરફ્રન્ટ માર્કેટ ગયો હતો. કાલે રવિવાર હતો, રજા હતી, તો રિવરફ્રન્ટ માર્કેટ ગયા. એના પછી કાંકરિયા જવાનું હતું, પણ કાંકરિયામાં થોડો પ્લાન ચેન્જ કર્યો. એ આપણે આવતા શનિ રવિ ના આવતા શનિ નહીં, ના બી નેક્સ્ટ શનિ રવિ. કારણ કે આવતા શનિ રવિ હું ઘેર જવાનું, કારણ કે આ શનિ રવિ હું ઘેર નહીં જઈ શક્યો. તો આ શનિ રવિ હું ઘેર જવાનું, તો આપણે કાંકરિયાનું નેક્સ્ટ ટાઈમ રાખીશું, બરાબર. તો રિવરફ્રન્ટ માર્કેટમાં તમે જોયું કેટલી બધી પબ્લિક હોય. હા, તો બહુ બધી પબ્લિક આવે ને તમારે એની અંદર A to Z વસ્તુ મળી આવે. A to Z વસ્તુ ત્યાં જ વેચાય અને મળી બી આવે તમને, બરાબર. તો તમે ના ગયા હોય તો એક દિવસ જાજો, ટ્રાય કરજો, બહુ સારું રહે. પણ પબ્લિક ખૂબ રહે, ટ્રાફિક ખૂબ રહે, બરાબર. બાઇક લઈને અંદર ઘૂસી જાઓ ને તો તમે 1 થી 1.5 કલાક સિવાય બહાર ના નીકળો. તો ટાઈમ હોય તમારા જોડે તો જતા આવજો. અને ગાઈસ આપણા બ્લોગની શરૂઆત કરીએ આજે. તો જસ્ટ હવે નાહી ધોઈને આવી ગયા, ફ્રેશ થઈ ગયા છે. તો હવે ઓફિસ જવા માટે નીકળીએ. એના પહેલાં તો ચા નાસ્તો કરવો પડશે, કારણ કે ભૂખ લાગી. 2 દિવસથી સવારનો કોઈ નાસ્તો નહીં કર્યો, એટલે થોડું પેલું લાગે. તો આજે અભિયાલ જસ્ટ જઈને ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કર્યા પછી આપણે જે ડેલી રૂટિન ઓફિસ જવાનું હોય ઓફિસ જઈશું, બરાબર. અને આજે એક બીજી અપડેટ આપવાની હતી તમને, કે બાય ચાન્સ લગભગ 6-7 દિવસ લીધા પછી, બાય ચાન્સ દિવસ લીધા પછી 6-7 મહિના, મીન્સ કે સમજો ને, 6-7 મહિના પછી વિચારીશું લવ મેરેજ કરવાનું. અભ્યાલ તો કોઈ વિચાર્યું નહીં લવ મેરેજનું, પણ બી વિચારીશું. પહેલાં ડિવોર્સ થઈ જાય એના પછી બીજી બધી વાત, બરાબર. તો જોઈએ હવે કઈ રીતના થાય. તો બન્યા રહો બ્લોગની અંદર. તો આપણે પહેલાં તો ચા નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ ઓફિસ જવા માટે. તો ગાઈસ હવે નીકળીએ ચા નાસ્તો કરવા માટે. પહેલાં તો ચાવી આપી દઈએ પહેલાંને. ભાઈ ચાવી માટે એટલે કોથા ખાઈ લે ચાવી, લે ચાવી, લે ચાવી, લે. ચા નાસ્તો નહીં કરું, લે. તો શું ખાવું હે કેટલા? તો ગાઈસ આલુના પરાઠા કહી દીધા. અને આના તો બાલમાં હાથ જાતો જ નહીં. બીજું કોઈ એક દાડો ટોલ કરાવી દેવી તારી. જો હે બૈરોન ના આવે દાઢી. ગાઈસ કમેન્ટ કરજો બૈરોન દાઢી આવે. તો ગાઈસ આપણે આવીએ થેપલા અને ચા. ફટાફટ ચા નાસ્તો કરી નીકળીએ. 8 તો આજે હોય 9 વાગી ગયા. ફટાફટ નીકળીએ. તો ગાઈસ આવી ગયા પાછા પાર્કિંગમાં. હવે જો આપણું બાઇક ઊભું. ફટાફટ નીકળીએ, કારણ કે લેટ થઈ ગયા. 8 તો હોય વાગ્યા. આપણને જાતે 1 કલાક થઈ જાય. હેલ્મેટ લઈ લઈએ ને ફટાફટ નીકળીએ. આજ તો મોડું થઈ ગયું, 8 તો હોય વાગી જાય. જાતા આપણને 1 કલાક જેવું તો થઈ જ જાય. તો થોડું બાઇકને સાફ કરી લઈએ અને નીકળીએ. તો ગાઈસ રેડી, હવે નીકળીએ જવા માટે. સ્ટાર્ટ કરીએ બાઇક ફટાફટ. રાહુલભાઈ આવી જાય વહેલા. રાહુલભાઈ શું કરવા આવ્યા હે? દક્ષા, અરે મેં તમને ચો જોયા હતા ખબર? અડાલ પેલું શું કહેવાય, જુંડાલ બ્રિજના બાજુમાં તમે બાઇક ઊભું રાખીને તમારું હેલ્મેટ ડિક્કી ખોલીને કોક કરતા હતા. હા, પણ હું બાઇકમાં ઉતારવાનો હતો, ઘા આવતો હતો એટલા. હા રાહુલભાઈ, કોક તો બોલો, કોક 2 શબ્દ બોલતો તમારા મોઢે. જય માતાજી. હર હર અલ્લાહ, ઘર ઘર અલ્લાહ. ઓફિસ આવી ગયા છે. ઓર્ડર કરી ભાઈ નીકળીએ ફિલ્ડમાં જવા માટે. તો ગાઈસ આપણે આવી ગયા હતા કાર 24ની અંદર ગાડી જોવા માટે. તો ગાડી અને લાડી બંને જોડે છે. તો ગાઈસ હવે ગાડીઓ તો ઢગલો પડી છે, જોયો કહો. જેટલે નજર પોકે ને એટલી ગાડીઓ પડી છે. પણ જોઈએ હવે જે આપણે જે મોડલ લેવાનું એ મોડલ હાજર થાય કે નહીં એ જોઈ લઈએ, પછી જોઈને નીકળીએ. તો ગાઈસ અભ્યાલ આપણે આવ્યા હતા
કાર 24ની અંદર. પહેલાં આપણે ગયા હતા નવા નરોડા, ત્યાં જોયું જે આપણે જે મોડલ જોવાનું હતું એ જોયું, પણ એ આપણને મળી નહીં. એટલે આપણે આવ્યા હતા કર્ણાવતી ક્લબ કાર 24ની અંદર, જોઈ શકો છો. તો અહીંથી આપણે જઈએ હવે અંદર, અને આપણે જે મોડલ લેવાનું હોય જોઈ લઈએ અને કઈ રીતના શું હોય જોઈએ. કર્ણાવતી ક્લબ કાર 24. કાર 24માં તો ઢગલો જ ગાડીઓ પડી, તો બી હતી ને હોય બી હતી. આપણે જોઈ લઈએ કઈ જગ્યાએ આપણે જે મોડલ લેવાનું એ જોવું પડશે પહેલાં. તો એ પડ્યું હોય કે નહીં પડ્યું એના પછી વાત. તો જોઈ લઈએ ફટાફટ ગાડી અને મળીએ બનાવી રહી બ્લોકમાં. અને જોઈ લો ગાડીઓ કેટલી બધી પડી છે. આપણે જે લેવાની એ કન્ફર્મ થઈ જાય તો આજે જ લઈને નીકળી જઈએ. શું કહેવું થાય? તો ગાઈસ જે ગાડી લેવાની છે ચેક કરી રહ્યા છીએ. જો અહીંયા બેસી જાય તો મને બેહાડ દેવાનું. તો ગાઈસ બધું ફાઇનલ કરીને હવે નીકળી રહ્યા છીએ આપણે નરોડા જવા માટે, બરાબર. આગળ આવી ગયો, તમે આગળ આવી ગયો, હું બેક મારી દઉં. તો નરોડા જવા માટે નીકળી રહ્યા છીએ, બરાબર. અને આ બધી ફાઇનલ છે, આ બધું ડન કરી છે. બધું ડોક્યુમેન્ટ વગેરે કરાવી દીધા. 1-2 દિવસમાં ફોન આવી ગયા. તો ફટાફટ નીકળીએ નરોડા જવા માટે. અને તમે કમેન્ટ કરજો કે આપણા કઈ ગાડી લઈ રહ્યા છીએ, બરાબર. તો ચલો નીકળીએ નરોડા. તો ગાઈસ કર્ણાવતી ક્લબથી આવી ગયો હતો નાના ચિલોડા. જબરજસ્ત ભૂખ લાગી હતી, કોઈ ખાધું નહોતું બપોરનું. તો વડાપાવ ખવાઈ ગયો, વડાપાવ અને ચા, બરાબર. તો વડાપાવ ચા ખાઈને પછી જઈએ રજવાડી. તો ફટાફટ ચા નાસ્તો કરીએ અને આપણું કામ ટાઈમની અંદર કરીએ ફટાફટ. તો ગાઈસ નરોડા વિઝિટ ખતમ કરીને પછી આવી ગયો તો હું લેટ થઈ ગયો તો આજે તો જોબથી છોડતા પછી આવી ગયું તો થલતેજ બાજુ. થલતેજથી હવે જઈ રહ્યા છીએ આપણે ચાંદખેડા બાજુ. તો હવે ખાવા બીજા હતા, બહુ જબરદસ્ત લાગીએ તો પહેલાં ખાઈ લઈએ પછી નીકળીએ. ફટાફટ ખાવા ખાઈએ. ગાંધીનગર જતા 11-12 વાગી જશે. તો ગાઈસ આપણું આવી ગયું જમવાનું, જમીન ફટાફટ નીકળીએ હવે. તો મળીએ કાંઈ. અમદાવાદમાં તો કોઈ નતો, જો ગાંધીનગર જો ખાલી વરસાદની નાઇટનો વ્યૂ. તો ગાઈસ ફાઇનલી આવી ગયો ગાંધીનગર. જોઈ શકો છો બધું ખાલી પડ્યું, કોઈ છે જ નહીં. તો આજના બ્લોગની અંદર આપણે ગયા હતા કાર 24માં ગાડી જોવા માટે. ગાડી બી બુક કરાવી દીધી છે અને ગાડી અને લાડી બંને જોડે નવી લાવવાની, બરાબર. તો એ સરપ્રાઈઝ માટે તૈયાર રહેજો. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બસ આજ માટે આટલું. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. તો બસ ગુડ બાય, ટેક કેર, ગુડ નાઇટ.